સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોનાની મહામારી અટકાવવા માટે જે વિસ્તારમાં 10 જેટલા કોરોનાના કેસ હશે તે વિસ્તારમાં કરિયાણાની દુકાનો બંધ કરાશે તેવો નિર્ણય કરાતા જ ગુરુવારે સવારે મોટી સંખ્યામાં લોકો શાકભાજી દૂધ સહિતની વસ્તુઓ લેવા ઉમટી પડ્યા હતા, જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના પણ ધજાગરા ઉડ્યા હતા। શાકભાજી વિક્રેતાઓ સુપર સ્પ્રેડર બન્યા છે, જેના કારણે પાલિકા કમિશનરે ગુરુવારથી તારીખ 14મી મે સુધી એપીએમસી માર્કેટ બંધનો નિર્ણય કર્યો છે। જોકે 2 દિવસ ખરીદી કરવા માટે હોવાથી પાલિકા કમિશનર દ્વારા લોકોને ભીડ ન કરવા અપીલ પણ કરાઈ છે। દરમિયાન આજે સવારથી શહેરના મોટાભાગના વિસ્તારમાં શાકભાજી લેવા લોકોએ લાઈનો લગાવી હતી, જોકે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થયું હોવાનું નજરે પડી રહ્યું છે। મોટાભાગની શાકભાજીની દુકાનો પર ટોળાવરી રીસાની પડાપડી પણ કરતા જોવા મળી રહ્યા છે। શહેરમાં 10થી વધુ શાકભાજી વિક્રેતાઓ ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે। સુપર સ્પ્રેડર બનેલા શાકભાજી વિક્રેતાને કારણે શહેરમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે પાલિકા કમિશનર બંછાનિધિ પાણીએ શહેરને અસર કરતો મોટો નિર્ણય કર્યો છે। ગુરુવારથી તારીખ 14મી મે સુધી એપીએમસી તેમજ લોકલ માર્કેટમાં શાકભાજી વેચાણ કરનારા લોકો પર ફરજિયાત બંધનો આદેશ કર્યો છે। તો સુરત મનપા કમિશનર બંછાનિધિ પાણીએ જણાવ્યું હતું કે શાકભાજી વિક્રેતાઓના ત્યાં સુધી 10થી પણ વધારે કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે। શાકભાજીની લારીઓ પર નાની નાની વસ્તુઓ પસંદ કરીને લેવામાં આવે છે, જેથી ભીડ વધારે થતાં ચેપ લાગવાની શક્યતા પણ રહે છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। 2 દિવસ શાકભાજી મળી શકશે, જેથી શાકભાજી લેવા નાગરિકોએ ભીડ કરવી નહીં। માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને શાકભાજી ખરીદવા અપીલ પણ કરું છું તેવું તેમ જણાવ્યું હતું। અઝર કુરેશી, જી24 ન્યૂઝ।